અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત નામદાર બીજા એડિશનલ સેશન્સ જજની અદાલતે સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશનના લાંચ કેસમાં આરોપી ભોગીલાલ મોહનલાલ પટેલ સિનિયર ક્લાર્ક આઈટીઆઈ મોડાસા વર્ગ 3ને 3 વર્ષની સખત કેદની સજા અને 3000 રૂપિયા દંડ ફટકાર્યો છે. આરોપી દ્વારા રૂપિયા 1600ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી સ્વીકારી લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. ન્યાયિક કાર્યવાહી દરમિયાન મૌખિક તથા દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટ દ્વારા તારીખ 18/2025ના રોજ અંતિમ ચુકાદો આપવામાં આવ્યો હતો. ફોજદારી પ્રક્રિયા સંહિતા કલમ 235(2) અન્વયે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 7 હેઠળ 3 વર્ષની સખત કેદ તથા રૂપિયા 1000નો દંડ ફટકારાયો છે. દંડ ન ભરાય તો વધારાની 6 માસની સાદી કેદનો હુકમ કરવામાં આવ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.